પ્રભુ અમે નારસિંહભાઈ માટે તારો આભાર. એમને પ્રભુ જે જીવન તમને આપ્યા હતા, જીવન જીવ્યા, તારી સેવા કરી અને મહાન પરમેશ્વર અંત સુધી વિશ્વાસ યોગ્ય રહ્યા અને પ્રભુ જે જવાબદારી એમને સોંપી હતી તે જવાબદારી એમને પૂરી કરીને તારી પાસે પહોંચ્યા, એટલે તારા આભાર માનીએ છીએ મહાન પરમેશ્વર. પ્રભુ તેમને કુટુંબને તમે સાચવશો, તેમની રક્ષા કરશો, તેમની સહાય કરશો, તેઓની સાથે તમે રહેશો. સેવા બાકી મૂકી ગયા છે તે કરવા માટે તમે તેઓની સહાય અને મદદ કરશો એમ પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. તે મંડળીને તમે આશીર્વાદિત કરશો એમ વિનંતી કરીએ છીએ પ્રભુજી. તે મંડળીને સાચવા માટે સારા સેવકો તે મંડળીમાંથી ઉભા થાય પ્રભુજી, એવા કાર્ય તમે કરશો એમ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તે મંડળીને તારા હાથમાં સોંપીએ છીએ, તે સંસ્થાને તારા હાથમાં સોંપીએ છીએ. સંસ્થામાં જોડાયેલા જેટલા મંડળીઓ છે તે બધી મંડળીઓને પણ તારા હાથમાં સમર્પિત કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. આપણે અત્યાર સુધી વચનો શીખતા આવ્યા છે વિશ્વાસ વિશે, અને એની અંદર આપણે જોયા કે વિશ્વાસનું અલગ અલગ બાબતોને આપણે જોયા. ઈસુ જ્યારે પણ સેવા કર્યા એને વિશ્વાસની ઘણી બધી વાતો કરી. ફક્ત વાતો કરી નહીં, એને લોકોના વિશ્વાસની માપણી પણ કરી. થોડા વિશ્વાસ, અલ્પ વિશ્વાસ, મોટો વિશ્વાસ. હાલેલુયા. આજે આપણે જે છે એલિયાનો વિશ્વાસ વિશે અમુક બાબતો જોવાના છે. એલિયા, યાકૂબનો પત્ર 5મો અધ્યાય 17મી અને 18મી કલમ વાંચો. યાકૂબનો પત્ર 5, 17 અને 18. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી, અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. આપણે બધા જ મળીને આ વચનો બધા સાથે વાંચીશું. 5, 17 અને 18 બધા જ. બાઇબલ છે તમારી પાસે, બાઇબલ ખોલો. બાઇબલ નહીં તો મોબાઈલ હોય તો મોબાઈલ ખોલો, પણ બધા જ ખોલો અને વાંચો. ચલો 1, 2, 3. હા. જે શરૂઆત થયેલી છે એ વચનની શરૂઆત, એ શરૂઆતના વચન વાંચો એલિયા સ્વભાવે, બધા સાથે. હા, 1, 2, 3. હા. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. બહુ સરસ બાબત. આપણે વાંચીએ ત્યારે એલિયા વિશે વાંચીએ, એલિયા વિશે શીખીએ, એલિયા વિશે સાંભળીએ. તો પહેલા જ શરૂઆતમાં જ એલિયા કોણ હતો એના વિશે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યો. અને સ્પષ્ટીકરણ શું છે? એલિયા આપણા જેવા સાધારણ માણસ હતો. એટલે એલિયામાં આપણામાં કોઈ ફરક નહીં મળે. એવું નથી કે એલિયા આપણા કરતા કઈ વિશેષ હતા, કઈ બહુ ભણેલા હતા, કઈ વિશેષ વ્યક્તિત્વ ધરાવતા હતા. કશું નહીં, કે આપણા જેવા જ માણસ હતા. જેમ તમે તમારા જીવન વિશે વિચારો છો કે તમે કેવા છો તેવા જ છો. તમે વિચારતા હશો કે હું બીમાર છું તો તે બી બીમાર જ હતા. તમે વિચારતા હશો કે હું સાધારણ માણસ છું તો એરિયા પણ એક સાધારણ જ માણસ હતો. કોઈ ફરક
તમારામાં કે એરિયામાં કોઈ ફરક નથી. આપણે ઘણી વાર એમ કહી શકીએ, પ્રભુ અરે એ તો એલિયા પ્રભુનો દાસ હતા એટલે પરમેશ્વર એમને ઉપયોગ કરી, અને એટલે પ્રભુ એમનું સાંભળતો હતો. આપણો તો વિશ્વાસ એટલે મળે નહીં, આપણું આટલા પહોંચ્યા નથી. પણ આ વચન ચોખ્ખું જ કહે છે, એલિયા આપણા જેવા જ માણસ હતા. હાલેલુયા. એટલે તેમાં અને આપણામાં કોઈ ફરક નથી. પણ પછી એને કર્યો શું આગળ? પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી. એવી પ્રાર્થના કરીને વિનંતી કરી. એને એક કામ તેને ત્યાં કર્યો, એક એક્શન કર્યા. એને પ્રાર્થના વિનંતી કરી કે વરસાદ નહીં વરસે. હાલેલુયા. એને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે વરસાદ નહીં વરસે. એટલે જે આપણા જેવા સાધારણ માણસ, આપણા જેવા સાધારણ શબ્દો, આપણા જેવા જ સાધારણ ભાષાની અંદર એમને પ્રાર્થના કરી કે વરસાદ નહીં વરસે અને વરસાદ વરસ્યો નહીં. પછી અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. અને 3.5 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી. એટલે આકાશમાંથી વરસાદ પડ્યો. અને આકાશમાંથી વરસાદ પડ્યો. અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. હમણાં આ વચન આપણને એમાં હું તમને શું કહેવા માંગુ છું, શું સમજાવવા માંગુ છું? એલિયા આપણા જેવા સાધારણ માણસ, પણ એને પ્રાર્થના કરી વરસાદ નહીં પડે ત્યારે નહીં પડ્યો. પછી પ્રાર્થના કરી કે વરસાદ પડે એટલે વરસાદ પડ્યો. સાધારણ હોવા છતાં જે પ્રાર્થના તેને કરી તે પ્રાર્થના પૂરી થઈ, તે પ્રાર્થના સાંભળવામાં આવી. એ જ પ્રમાણે આને વિશ્વાસ કહેવાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસ. હમણાં એલિયાની આ પ્રાર્થના જ્યારે આપણે પહેલા રાજાના પુસ્તક 17મો અધ્યાય વાંચો, પહેલી કલામ. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિશબી એલિયાએ આહાબને કહ્યું કે ઇઝરાયેલનો દેવ યહોવા જેની સમ્મુખ હું ઊભો રહું છું તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરીથ નાળા પાસે સંતાઈ રહે. અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. એથી તે ગયો ને યહોવાના કહેવા. હમણાં આ જે છે એલિયાના જે જીવનની શરૂઆતની વાત લખેલું છે. એ એક સાધારણ માણસ થઈને તે રાજા પાસે ગયો. એને કીધું કે હું જ્યાં સુધી નહીં કહું ત્યાં સુધી વરસાદ પડશે નહીં અને ઓસ પણ પડશે નહીં. અને એમ કહીને તે જતા રહ્યા. અને પરમેશ્વરે એમને બતાવ્યું કાં જેને તમારે દબવાનું છે, કાં રહેવાનું છે, કાં સંતાઈ રહેવાનું છે. એ બધું પરમેશ્વર એમને કીધું. અને એ પ્રમાણે પરમેશ્વરના કહેવા પ્રમાણે તે જઈને ખરીદનારાની પાસે જઈને સંતાઈ રહે. અને તેના પછી આપણને ખબર છે સંતારેલો અમુક સમય પછી ત્યાં પાણી જે ખરીદ નાલા છે સુકાઈ ગયા ત્યારે પરમેશ્વરનો આત્મા ફરીથી આવ્યો અને તેને કીધું ત્યાંથી ઉઠ અને તું સારાફાત જા અને ત્યાં એક વિધવા બહેને ઘરે મેં બધું કીધું છે તારા ઇંતજામ કરશે. એ પછી વિધવા બહેને ઘરે ગયો અને ત્યાં તે ઘણા સમય સુધી રહ્યા
અને તેના પછી તે કરમેલ પર્વત પરના ઉપર ગયા. ત્યાં તેને એક વેદી બાંધી. વેદી બાંધીને એ વેદી પર જે છે બલિદાન ચડાવ્યું. આ એક એક બાબત જે તે કરે છે પરમેશ્વરના કયા પ્રમાણે તેને કર્યો. આ મેં બધું વાંચવા નથી માંગતો, કેમ કે મારું વિષય તે નથી. મારો વિષય છે પ્રાર્થનાથી કેવી રીતે એલિયાએ વરસાદ વરસાવ્યો. પછી 18મો અધ્યાય, ત્યારે આપણે 18મા અધ્યાય આવે છે 41 કલમ હતો. 18 અધ્યાય 41 કલમ. 41. પછી એલિયાએ આહાબને કહ્યું કે હા ઉપર જઈને ખા તથા પી, હા કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. હા આહાબને કહે છે ઉપર જઈને ખા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. હાલેલુયા. એમને પ્રાર્થના કરી. પ્રાર્થના કર્યા પછી વરસાદ પડ્યો. પ્રાર્થના કર્યા પછી આગ પડ્યા. આગ પડીને જે બલિદાન હતું તે બલિદાનને ભસ્મ કરી નાખ્યા અને બલિદાન બધું ભસ્મ થઈ ગયું. અને તેના પછી તે આપને કહે છે તું એક કામ કર, જલ્દી ઉઠીને જતો રહે અને જઈને ખા પી, કેમ કે હું વરસાદનો અવાજ સંભળાય. ત્યારે કોઈ વરસાદ પડ્યો નથી. જો બરાબર સાંભળજો, ત્યારે વરસાદ પડ્યો નથી. વરસાદ પડશે એવું લાગતું નથી. વરસાદનું કોઈ અવાજ, ગાજ, બીજ કે વાદળ કશું દેખાતું નથી, કશું નથી. પણ એલિયા વિશ્વાસથી આહાબને કહે છે આહાબ તું જા, કેમ કે હું વરસાદની અવાજ સાંભળું છું. For the sound of abundance of rain. જે વચન ફરીથી વાંચો 41 કલમ. પછી એલિયાએ આહાબને કહ્યું કે ઉપર જઈને ખા તથા પી, હા. કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. હજુ તો વરસાદ નું નામો નિશાન નહીં મળે, પણ એ કહે છે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. આ શું બોલે છે એલિયા? પહેલા જ કહી દીધું એલિયા તમારા અને મારા જેવા સાધારણ માણસ છે. સાધારણ માણસ હોવા છતાં પણ આ વિશ્વાસથી કહે છે કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. હાલેલુયા. કેમ એલિયા કહે છે? આ ખાતરી કેમ એલિયાને છે? કેમ કે એલિયાને એટલા માટે ખાતરી છે, કેમ કે એલિયાને ખબર કે હું જ્યારે પ્રાર્થના કરું છું ત્યારે વરસાદ બંધ થયું અને પ્રાર્થના કરી તો વરસાદ ચાલુ થશે. હાલેલુયા. એ વિશ્વાસ એમના જીવનમાં હતો અને એ બાબતનું તેને અનુભવ કર્યું હતું. અને એને રાજાને કીધું હતું કે જ્યાં સુધી હું કહીશ ને ત્યાં સુધી વરસાદ પડશે નહીં. અને જેમ એમને કીધું તેમ થયો અને વરસાદ પડ્યો નહીં. એક સાધારણ વ્યક્તિ હોવા છતાં પણ દેવ એમની વાતને સાંભળીને, એમની પ્રાર્થનાને સાંભળીને એમને જવાબ આપ્યો. કે આપણને શું સમજાવે? આપણને સમજાવે કે આપણે પણ સાધારણ માણસો છે, તો પણ આપણા શબ્દોની અંદર તાકાત છે. આપણા શબ્દોની અંદર વિશ્વાસ હોવો જોઈએ. હાલેલુયા. આપણા શબ્દોની અંદર વિશ્વાસ હોવો જોઈએ કે આપણે જે કહીએ છીએ તે થશે. આપણે જે પ્રાર્થના કરીશું તે પ્રાર્થના સફળ થશે. આપણે પ્રાર્થના કરીશું તે પ્રાર્થના પરમેશ્વર સાંભળશે. આપણે પ્રાર્થના કરીશું તો પરમેશ્વર એ પ્રાર્થનાનો જવાબ આપણને ચોક્કસ આપશે અને આપણી પ્રાર્થના નિષ્ફળ જશે નહીં. હજુ તો વરસાદ દેખાતું નથી, હજુ વરસાદનું કોઈ નામો નિશાન નથી, તો પણ એને કહી દીધું જા. પછી એને શું કર્યું? 42 કલાક. માટે આહાબ ખાવા પીવા સારું ઉપર ગયો. આહાબ ખાવા પીવા સારું ઉપર ગયો અને એલિયા હા કાર્મેલના શિખર પર ચડી ગયો હા અને જમીન પર નીચા નમીને હા. તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું હા અને તેણે પોતાના ચાકરને કહ્યું કે હા ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. હા, બસ. હમણાં જો આ બંનેની પ્રવૃત્તિ તમે જુઓ.
આહાબને તેને કીધું તું જા અને જેને ખા પી, અને પોતે જ શું કરે છે, પોતે કરમેલ પર્વતના ઉપર ગયો. જો વિશ્વાસથી એમને એટલું ખાતરી હતું કે મારા કહેવાથી વરસાદ પડશે અને વરસાદનો અવાજ હું સાંભળું છું, એ પણ કેમ ખાવા પીવા નથી જતા રહ્યા? આહાબને કહે છે કે તું જઈને ખા પી, અને એ પોતે કેમ નહીં ગયા? આપણે વિચારીએ. આહાબને કહે છે તું જઈને ખા પી, કેમ કે વરસાદનો પુષ્કળ અવાજ હું સાંભળું છું. ભાઈ પુષ્કળ અવાજ વરસાદનો તું સાંભળતો હોય તો તું પણ જઈને ખા પી ને. કેટલા સમયથી બરાબર ખાધું અને પીધું નહીં, પણ એને ખબર કે જ્યાં સુધી હું કહીશ નહીં ત્યાં સુધી વરસાદ પડશે નહીં. કેમ કે એ રાજાને આજ કે નામેલો 17મો અધ્યાય પહેલી કલમ વાંચો. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિશબી એલિયાએ આહાબને કહ્યું કે ઇઝરાયેલનો દેવ યહોવા જેની સમ્મુખ હું ઊભો રહું છું તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. બરાબર, એના શબ્દ તમે મારા કહેવા પ્રમાણે જ પડશે. એને પહેલાથી જ કહી દીધું, જ્યાં સુધી હું નહીં કહીશ ત્યાં સુધી વરસાદ કે ઓસ પડશે નહીં. અને આ એલિયા આ બાબતને કહેવાનું છોડીને જો એ ખાવા પીવા જતા રહે તો વરસાદ પડે કે વરસાદ પડે? સેવકોને પૂછ્યું હતું ત્યારે એક પ્રશ્ન પૂછ્યું કે કરીત નાલા સુખાઈ ગયા, તો પ્રભુએ કીધું તું અહીંથી સારા પતા કરે. કરીત નાલા કેમ સુકાઈ ગયા? વરસાદ નહીં પડ્યો. બરોબર, પ્લેન જવાબ. વરસાદ નહીં પડ્યો એટલે કરીત નાલા સુકાઈ ગયા. પણ વરસાદ કેમ નહીં પડ્યો? કેમ કે એલિયાએ બોલ્યો નહીં. એલિયા જ્યાં સુધી ચૂપ રહ્યો વરસાદ પડ્યો નહીં. એલિયા કહેના આવેલો જ્યાં સુધી હું નહીં કહીશ વરસાદ પડશે નહીં. વરસાદ પડ્યો નહીં એટલે કરીત નાલા સુકી, અને કરીત નાલા સુકાઈ ગયું એટલે પરમેશ્વરને પછી આને ટ્રાન્સફર કરવું પડ્યું. પરમેશ્વર પણ એલિયાના વચન જે એલિયા બોલ્યા એને માન્યા, એને પરમેશ્વરે પણ માન્ય રાખ્યા. પરમેશ્વરે એમ નહીં કર્યો કે ચાલ થોડું વરસાદ વરસાવા દે, પછી નાલામાં પાણી આવી જાય એટલે તું પી લે, એવું નહીં. એલિયાના શબ્દોનું પણ માન રાખ્યા પ્રભુ. અને એટલા માટે એ ખાવા પીવા નથી ગયો. એને ખબર જ્યાં સુધી હું નહીં કહીશ ત્યાં સુધી વરસાદ વરસે નહીં. એટલે કરમેલના પર્વત ઉપર ગયા અને ભૂમિ પર ઘૂંટને પડીને તે પ્રાર્થના કરવા લાગ્યો. અને તેને પોતાના શિષ્યોને બોલાવીને કીધું કે તું સમુદ્ર તરફ જા અને તે તરફ જો. અને આ પ્રમાણે એને કેટલી વાર પ્રાર્થના કરી? 7 વાર. એક વાર પ્રાર્થના કરે પછી પેલા સેવકને કહે જા જોઈ આવ. પાછા પ્રાર્થના કરે પાછા સેવકને કહે જાય જોઈ આવ. ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર, 6મી વાર, 7મી વાર. એમ કહેવાય છે જો એનો પ્રાર્થનાનો ગાળો 1 કલાકનો હોય તો 7 કલાક એને પ્રાર્થના કરે.
દેવનું કામ થાય તેના માટે 7 કલાક. પણ અહીંયા વિશ્વાસની વાત કાં આવી? એમને વિશ્વાસથી પ્રાર્થના કર્યો. એ પ્રાર્થના વચન વર્ડ ઓફ ગોડ બેઝડ, વચન આધારિત પ્રાર્થના હતું. વિશ્વાસ જે તમે કરો છો, વિશ્વાસથી જ્યારે તમે પ્રાર્થના કરશો તો એ પ્રાર્થના, તમારી પ્રાર્થના વિશ્વાસ આધારિત પ્રાર્થના જે છે, વચન આધારિત પ્રાર્થના હોય. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે તમારા જે મુખમાંથી નીકળેલા શબ્દો વિશ્વાસ આધારિત છે અને વચન આધારિત છે, એટલે તે પૂરું કરે છે. અને આ બાબત એલિયા જાણે છે. એટલા માટે એલિયાએ જઈને ઘૂંટને પડીને પ્રાર્થના કરી. બીજી બાબત છે, એલિયા કરમેલ પર્વતના ઉપરના સ્થાનમાં ગયા. ઉપર જઈને બેસવું એટલે પરમેશ્વરની નજદીક જઈને બેસવું, પરમેશ્વરની પાસે જઈને બેસવું, અને પરમેશ્વરની વાણી પાસે જઈને બેસવું, પરમેશ્વરની પાસે જઈને બેસવું, અને પરમેશ્વર જે કહે તે બાબત સાંભળું, અને જે એ કહે તે પરમેશ્વર પણ સાંભળે. વિશ્વાસ sits in high places nearer to God. વિશ્વાસ જે તમે કરો છો એ તમે પરમેશ્વરના નજદીક જાઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પહેલો વિશ્વાસ વચન આધારિત છે, એટલે પરમેશ્વર વચન આધારિત કાર્ય કરે છે. બીજો વિશ્વાસ ઊંચાઈના સ્થાનોમાં રહે છે, એટલે તે ઊંચાઈમાં રહીને કાર્ય કરે છે. હાલેલુયા. ત્રીજી બાબત, વિશ્વાસ જે જરૂરતના શબ્દો બોલે છે અને પ્રાર્થનાના રૂપે પરમેશ્વરની આગળ પ્રકટ કરે. આપણી અલગ અલગ વિનંતીઓ આપણે લઈ જઈને પ્રભુની આગળ મૂકીએ. વિશ્વાસથી આપણે કહીએ એ વિનંતીઓને. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? પેલા આંધળો માણસ પ્રભુ પાસે આવ્યો. એને ખબર પડી કે પ્રભુ જતો છે, ત્યારે એને બૂમ માર્યા, હે દાઉદનો દીકરા, ઉભો રહે, ઉભો રહે. ત્યારે પ્રભુ ઈસુ ઉભો રહ્યા. એને પૂછ્યું, ભાઈ તને શું જોઈએ? આમ. અને પાસે બોલાવ્યો. પછી એને પૂછ્યું, તને શું જોઈતું છે? મારું કહેવાનું એવું છે, પ્રભુ ઈસુ જોઈ રહ્યા છે કે આ આંધળો માણસ છે, આને દેખાતો નથી. પાછા તેને પૂછવાની એવું જરૂર છે કે તને શું જોઈતું છે? પ્રભુ એના મુખથી સાંભળવા માંગતો હતો કે એમને શું જરૂર છે. એલિયાના મુખથી પરમેશ્વર સાંભળવા માંગતો હતો, એલિયાને જરૂર શું છે. બાકી બધી બાબત બરાબર, પહેલાથી પ્રાર્થના વરસાદ માટે છે, બધું બરાબર છે, પણ એના મુખથી પરમેશ્વર સાંભળવા માંગતો હતો. આ જ પ્રમાણે આંધાના મુખથી પ્રભુ સાંભળવા માંગતો હતો. આપણે પણ કે પ્રભુના ચરણમાં બેસીને આપણે કહે, પ્રભુ તું બધું જાણે છે, મને શું જોઈતું છે તું જાણે છે, તો એને તું જે કહે તું મને આપી દે. આવું કહેવાથી નહીં ચાલે. તમને એક્ઝેક્ટલી શું જોઈએ તે તમને પરમેશ્વરને બતાવવું પડે છે. એક વાર એક છોકરા જે છે પરમેશ્વરની આગળ ગયા અને પ્રાર્થના કરી, પ્રભુ મને સાયકલ છે. અને 3 દિવસ પ્રાર્થના કરી, કઈ મળ્યા નહીં. એ પરમેશ્વર પર બહુ ગરમ થઈ ગયા. પરમેશ્વરને કહે, પરમેશ્વર હું 3 દિવસથી પ્રાર્થના કરતો હતો, મને સાયકલ જોઈએ, તો મળ્યા નહીં સાયકલ.
અને પ્રભુ કહે સાયકલ તો બહુ જ છે, પણ તને કયા સાયકલ જોઈએ? આ રીતે એક સેવક પ્રાર્થના કરતો હતો, પ્રભુ સાયકલ ચલાવીને બહુ થાકી ગયા, અમને મને 4 વ્હીલર આપ, 4 વ્હીલર આપ. સાચી વાત છે, 2 વ્હીલર થાકી ગયા, મને 4 વ્હીલર આપ. તો બહુ પ્રાર્થના કરી, બહુ પ્રાર્થના કરી, પ્રભુ એમને લારી આપી દીધી. 4 વ્હીલર કીધું ને, નામ થોડી કીધું કે કયા 4 વ્હીલર. તો લારી બીજું 4 વ્હીલર આવે, 4 વ્હીલર આપી દીધી, લઈ જાઓ. સ્પેસિફિક તમારે એક્ઝેક્ટલી શું જોઈતું છે. હમણાં ત્યાં એલિયાની પ્રાર્થના શું છે? એલિયાની જરૂર પરમેશ્વર પણ જાણે છે કે વરસાદની જરૂર છે, પણ સ્પેસિફિકલી એ બાબત માટે એ જઈને પ્રાર્થના કરે છે. એટલે આપણે યાકૂબના પત્રમાં શું વાંચ્યા? એમને પ્રાર્થના કરી કે વરસાદ નહીં પડે, અને વરસાદ નહીં પડ્યો. પછી વરસાદ વાંચી લો. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી. વરસાદ નહીં વરસે એવી પ્રાર્થના કરીને વિનંતી કરી. સ્પેસિફિક હતો. સ્પેસિફિક એટલે ચોક્કસપણે કે વરસાદ નહીં પડે. હા, પછી અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. અને પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી. પછી ચોક્કસપણે કીધું કે વરસાદ પડે. એટલે આકાશ, પહેલા કીધું વરસાદ નહીં પડે, પછી કીધું વરસાદ પડે. તો એમનું પ્રાર્થના જે છે સ્પેસિફિક હતો, ચોક્કસપણાનો હતું. ત્યાં જે નીડ પ્રમાણે એ વિશ્વાસ એમના જીવનમાં હતો કે આ થશે. હાલેલુયા. આપણે ગમે તે પ્રભુથી માંગીએ એવું નહીં, પણ જે તમે પરમેશ્વરની પાસેથી માંગો છો એ સ્પેસિફિક હોવું જોઈએ કે પ્રભુ આ વસ્તુ મને જોઈતું છે, આ પ્રમાણે જોઈતું છે. હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત ત્યાં આપણને જોવા મળે છે, faith must be strong when there is no evidence. તમે પ્રાર્થના કરો છો, તમને કોઈ જવાબ નથી મળી રહ્યા, તમે કહો પ્રભુ કેમ આવું થઈ રહ્યા, કેમ માણસ બદલાતું નથી? માનો કે તમે કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરો છો, કેમ બદલાતું નથી, કેમ સ્થિતિ બદલાતું નથી, કેમ પ્રભુજી આવું થતું નથી, કેમ, એનું કારણ શું છે? એ તમે પ્રભુને પ્રશ્ન કરતા હશે, પ્રભુને. પણ વચન શું કહે છે? ત્યાં જે નિરાશિત એનો વિશ્વાસ વધતો ગયો, એને કોઈ ચિહ્ન નથી દેખાઈ રહ્યા, એને કોઈ જવાબ નથી દેખાઈ રહ્યા, પણ એનો વિશ્વાસ ઘટતો નથી, એનો વિશ્વાસ વધી રહ્યો છે. હાલેલુયા. કેમ કે વિશ્વાસ તે બાબતો જે લોકો વિશ્વાસ કરે છે તે જ જોઈ શકે. હાલેલુયા. જે વિશ્વાસ નથી કરતા તેઓને કશું દેખાશે નહીં. આ જગતના લોકો જોશે. હમણાં આ એલિયાએ તો પહેલાથી જ જોઈ લીધું વરસાદ પડે છે, પહેલાથી જ એને અવાજ સાંભળી લીધું વરસાદ પડે છે. પણ એના જે ચાકર છે એ 1 બાર ગયો, 2 બાર ગયો, 4 બાર ગયો, 5 બાર ગયો, 7મી બાર ગયો, તો પણ એને તો જોયો નહીં, કોઈ ચિહ્ન જોયો નહીં. છેલ્લા જે છે એમને એક નાનું હાથ જેવડું બાદલ જોયું, એવી વરસાદ નહીં જોયું, બાદલ જોયું છેલ્લું. ત્યાં સુધી એમને કશું જ જોયું નહીં. પણ એલિયાએ તો પહેલાથી જ જોઈ લીધેલું હતું કે વરસાદ પડવાનો છે અને વરસાદ પડશે જ પડશે.
તો એલિયાએ વિશ્વાસથી જોઈ લીધું હતું કે વરસાદ પડવાનો છે, પણ એના ચાકરે જોયો નહીં. વિશ્વાસ એટલે વિશ્વાસ શું છે? વિશ્વાસ ભલે તમને નહીં દેખાતું હોય તો પણ એ કામ થશે એ બાબતની તમને ખાતરી છે, એને વિશ્વાસ કહેવાય. હાલેલુયા, હાલેલુયા. ખાતરી છે થશે. આજે નહીં થશે તો કાલે થશે, કાલે નહીં તો 3 દિવસ પછી થશે, પણ થશે ચોક્કસ. એટલા માટે પહેલાથી આબને મોકલી દીધા. આબને કહે તું જા આપી. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આપણે આગલી બાબત, વિશ્વાસ કરનાર વ્યક્તિઓ પ્રાર્થનામાં લાગુ રહે. એલિયા પ્રાર્થનાની અંદર લાગુ રહ્યો, એને પ્રાર્થના બંધ નહીં કરી, એને પ્રાર્થના ચાલુ રાખી. પહેલી પ્રાર્થના, જા જોઈ આવો. બીજી પ્રાર્થના, જા જોઈ આવો. ત્રીજી પ્રાર્થના, જા જોઈ આવો. ચોથી પ્રાર્થના, જા જોઈ આવો. વિશ્વાસ કરનાર વ્યક્તિ પ્રાર્થના ચાલુ રાખશે જ્યાં સુધી એને જવાબ નહીં મળે. હાલેલુયા. જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી. મેં ગયા વખતે તમને કીધેલું, આપણે પ્રેરિત કૃતિ 14 અધ્યાયની અંદર એક વ્યક્તિ છે. એ વ્યક્તિ ત્યાં બેસીને વચન સાંભળતો હતો. પૌલુસ વચન કહેતા હતા, અને વચનમાં એમ લખેલું છે, પૌલુસે જોયું કે એની અંદર સાચો થવા માટેનો વિશ્વાસ છે. 8મી કલમ 14 અને 8. લુસ્ત્રામાં એક પાંગળો માણસ બેઠેલો હતો. તે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો. તે પાઉલને બોલતો સાંભળતો હતો, અને પાઉલે તેની તરફ એકી નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે એ જાણીને મોટે સાદે કહ્યું કે તું પોતાના પગ પર સીધો ઊભો રહે. ત્યારે તે કૂદીને ઊભો થયો. આ વ્યક્તિને જોયું. અને ફરીથી વાંચો અને બધા સાંભળજો. લુસ્ત્રામાં એક પાંગળો માણસ બેઠેલો હતો. તે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો. તે પાઉલને બોલતો સાંભળતો હતો. અને પાઉલે તેની તરફ એકી નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે. એક મિનિટ. પૌલુસે જોયું કે તેને સાજો થવાનો વિશ્વાસ છે. એનો અર્થ વિશ્વાસ દેખાય છે. સાજો થવાનો વિશ્વાસ દેખાય છે. પૌલુસને દેખાયું તે માણસની અંદર કે સાજો થવાનો વિશ્વાસ છે. અને પછી એને કીધું કે ઉઠીને ચાલતો થા, અને ઉઠીને ચાલતો થયો. તમારો વિશ્વાસની ખાતરી તમને પ્રાપ્ત થશે. ધીરે 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 તમે એની પાસે જશો. અમે શુક્રવારે જે છે સુરત હતા, આખા સુરત ફરીને આવ્યા અને બહુ થાકેલા હતા. એટલે મેં આરામથી ઊંઘી ગયા. અને આમ ઊંઘું એટલે સવારે 3 વાગે ઉઠી ગયા. પણ કાલે 3 વાગે નહીં ઉઠ્યા. મેં 7 વાગે ઉઠ્યા. આ પ્રિયાને ઉઠાડી. એમને કીધું મારું ડાયાબિટીસ ડાઉન થયું. મેં ચાય બનાવી લાવો. તો આ જલ્દી ચાય બનાવીને લાવ્યું. ત્યારે મેં એક સ્વપ્ન જોયા. આ સ્વપ્ન શું હતું? એક બસની અંદર લોકો ભરેલા છે, અને એક
ડેડ બોડી પેટીની અંદર સફેદ રંગની પેટી છે અને પેટીની અંદર મૂકી આ લોકો આવ્યા અને મારા હાથમાં આપ્યા અને મેં આ ડેડ બોડીને લઈને ઘરમાં આ સપનું જોયા પછી મેં ઉઠ્યા અને મારું ડાયાબિટીસ ડાઉન થયું એટલે મેં જલ્દી ચા પીધું અને પછી મેં બેસીને વિચાર કરવા લાગ્યો આવું કેમ સપનું આવ્યું, આ કેમ કોઈ આપણો વચ્ચે મરી ગયો કે આ વિચારતા 10 મિનિટ થયા અને ડોલવાનથી ફોન આવ્યો કે પેલા નારસિંહભાઈ એક્સપાયર થઈ ગયા. આ કેમ તમને મેં કીધું એલિયાએ જે છે પહેલા જોઈ લીધું વરસાદ પડવાના છે. વિશ્વાસ એમના મનમાં વિશ્વાસ ઘૂસી ગયો કે વરસાદ પડવાના છે અને વિશ્વાસની ખાતરી થઈ ગઈ કે વરસાદ પડવાના છે. આના પાછા નવાઈની વાત આ નથી, નવાઈની વાત વાત છે એક મેં જોયા, બીજું ક્રુસેડ ચાલુ થવાના તે જ દિવસે પહેલા દિવસે અને 1 અઠવાડિયા પહેલા અમે લોકો મળેલા ત્યારે મીટિંગમાં પ્રાર્થના કરતા એમને પ્રાર્થના સોંપેલા તો એમને પ્રાર્થના કરતા શું પ્રાર્થના કરી ખબર તમને? એમને એમ પ્રાર્થના કરી પ્રભુ આ મીટિંગ દરમિયાન કોઈ મરણ નહીં પામે, કોઈ અપ્રિય ઘટના નહીં ઘટે અને એ જતો રહ્યો. એટલે વિશ્વાસની ખાતરી થાય છે. આ એલિયાને ખાતરી થઈ ગયું કે વરસાદ પડવાના છે એટલા માટે એને યાબને કહી દીધું જે ભાઈ તું જા ખા પી. પણ એનો અર્થ આ નથી કે એને પ્રાર્થના બંધ કરી દીધી, એને પ્રાર્થના ચાલુ રાખ્યું કેમ કે આ વસ્તુ જે એને ખાતરી છે તે થવું જોઈએ અને તે પછી છે. હાલેલુયા, હાલેલુયા. આપણે પણ ઘણી બધી બાબતો માટે પ્રાર્થના કરીએ, પરમેશ્વરને આગળ મૂકીએ, પ્રાર્થના કરીએ, પ્રાર્થના અને પ્રાર્થના કરતા કરતા આપણે ધીરે ધીરે ખાતરી પામીએ. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસમાં આપણને ખાતરી થવા લાગે કે આપણી પ્રાર્થના પ્રભુ સાંભળતા થયેલા છે, આપણને જવાબ આપતા થયેલા છે. હાલેલુયા, 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 હાલેલુયા. અને આ જ વાત ખાતરી પામીઓ પૌલુસે પણ આ ભાઈને જોયા કે એના પાસે વિશ્વાસ છે, એમને વિશ્વાસ જોયું. પાછા આપણે વાંચો. તે પાઉલને બોલતો સાંભળતો હતો અને પાઉલે અને તેણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું કે કંઈ પણ નથી. તેણે કહ્યું કે ફરી 7 વાર જા. અને 7મે વખતે એમ થયું કે તેણે કહ્યું કે જો માણસની હથેળી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે છે. તેણે કહ્યું કે ઉપર જઈને આહાબને કહે કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ કે વરસાદ તેને અટકાવે નહીં. વરસાદ તને અટકાવે નહીં. થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી હમણાં એ પ્રાર્થના કરતા કરતા એક વાદળ જેવડું હાથ જેવડું વાદળ જોયું. ત્યારે એને ચાકરને કહે તું એક કામ કર, જલ્દી જા, જેને આપને કહે જલ્દી અહીંથી નીકળ, નહીં તો તું વરસાદમાં ફસાઈ જશે, આગળ તારી યાત્રામાં મુશ્કેલ થશે, એટલા માટે જલ્દી જા. અને જેને હાબને કહે ત્યારે પણ વરસાદ જ્યારે હું તમને શું સમજાવવા માંગુ છું,
જ્યારે એલિયા આ બાબતો બોલે છે ત્યારે વરસાદ પડ્યા નહીં. પહેલા જયારે એને ખાવા પીવા કીધું ત્યારે કીધું કે હું વરસાદનો અવાજ સાંભળું છું, ત્યારે પણ વરસાદ પડ્યા નહીં. હમણાં જયારે એ કહે છે કે વરસાદ તને અટકાવશે ત્યારે પણ વરસાદ પડ્યો નહીં. હાલેલુયા. પણ એમને ખાતરી થઈ ગઈ કે આવું થવાનું છે. આગળ વાંચો. થોડી વારમાં એમ થયું કે હા. આકાશ મેઘ તથા વાયુથી અંધરાયું આકાશ મેઘ અંધરાયું ને વરસાદ બહુ વરસ્યો. અને બહુ જ વરસાદ વરસ્યો. હા આહાબ રથમાં બેસીને યિઝરેલ ગયો હા અને યહોવાનો હાથ એલિયા પર હતો. બસ હમણાં જે છે ત્રીજી વાર લખેલું છે કે વરસાદ વરસ્યો, ત્યાં સુધી વરસાદ વરસ્યો નહીં. 3 ઘટના એના પહેલા થઈ ગઈ. પહેલું ઘટના થયું કે ભાઈ જલ્દી જેને ખા પી, અને બીજું આહાબને જેને કહે કે જલ્દી નીકળ લે નહીં તો તું ફસાઈ જશે, અને ત્રીજું હાથ જેવડું બાદલ તમે જો છો. આ ચિહ્ન છે કે પરમેશ્વર ખાતરી આપે છે કે વરસાદ પડવાના છે, અને તરત જ પડ્યો. તો વિશ્વાસ એટલે શું? વિશ્વાસ એટલે જે તમે જોયા નહીં. ચલો વિશ્વાસની પરિભાષા ઇબ્રુ 11:1. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ, જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ, એમાં હમણાં એલિયા આશા રાખે છે કે વરસાદ પડે. હા, તેની ખાતરી છે. તેની ખાતરી છે એટલે તે પડશે. એલિયા ખાતરી કરે છે કે વરસાદ પડવાના છે, તે પડશે. હા, ખાતરી. અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. અને જે વસ્તુ આપણે જોયા નહીં, એલિયાએ જોયું નહીં, પણ ખાતરી પામ્યા કે પડવાના છે. હાલેલુયા. જોયા નહીં. 3 વાર એને ભવિષ્યવાણી બી કરી દીધી, પણ જોયા નહીં, પણ ખાતરી પામ્યા કે પડવાના છે. તો વિશ્વાસ એટલે આવી બાબત છે. એટલા માટે આપણે વિશ્વાસ કરીએ ત્યારે નિરાશ થવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. આપણે રાહ જોવાની જરૂર છે. આપણે એક નાનું ચિહ્ન પણ આપણને જોવા મળે તો આપણે સમજી લેવાનો કે પ્રભુનું કામ ચાલુ થઈ ગયું છે. હાલેલુયા. પ્રભુ કામ કરતા થઈ ગયા. એક નાનું ચિહ્ન આપણને જોવા મળે તો આપણે સમજી લેવાનું કે પ્રભુનું કામ ચાલુ થઈ ગયું છે. હાલેલુયા. પ્રભુ પોતાનું કામ કરી રહ્યા છે, અને છેલ્લે સુધી એના જે ચાકરને ખાતરી થઈ નહીં, પણ વરસાદ પડતા પહેલા એલિયાને ખાતરી થઈ ગઈ. કેમ કે એલિયાને ખબર હતું કે એને સ્પેસિફિકલી ચોક્કસ પ્રાર્થના કર્યું છે વરસાદ નહીં પડે તેના માટે અને વરસાદ પડે તેના માટે, અને આ બંને થયું તેના માટે. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. આપણા જીવનમાં પણ વિશ્વાસ વિશે ઘણા બધા ગૂંચવાણો છે, પણ વિશ્વાસમાં તમે તમારી પ્રાર્થનાઓને દેવની આગળ મૂકો. ગ્લોરી ટુ ગોડ. હાલેલુયા. રબા શંદર અધિકાર. પરમેશ્વરની આગળ તમારી પ્રાર્થનાને મૂકો. પરમેશ્વરની આગળ તમારી પ્રાર્થનાને મૂકો. અને જ્યાં સુધી તમારી પ્રાર્થના સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી તમે એ પ્રાર્થના કરતા રહો. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 7 વાર, 7 વાર સુધી. ગ્લોરી ટુ ગોડ. હાલેલુયા. ધન્યવાદ મહાન પરમેશ્વર. ગ્લોરબા રબા શતરાધિકા રબા. પ્રેઝ ધ લોર્ડ. આપણે હાથોને ઊંચો કરીએ અને પરમેશ્વર તરફ જોઈએ. ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ પિતા પરમેશ્વર. પ્રભુજી પિતા પરમેશ્વર ધન્યવાદ. પિતા પરમેશ્વર ઈસુ નામમાં તારા ચરણોમાં આવીએ છે પ્રભુ. વિશ્વાસ એ બાબતોની ખાતરી છે જેની અમે આશા રાખીએ છીએ,
પણ અમે જોયા નથી પ્રભુજી, પણ અમને ખાતરી છે કે તમે તે વસ્તુને પૂરું કરો છો. એલિયાએ ખાતરીપૂર્વક કીધું, જ્યાં સુધી હું નહીં કહીશ વરસાદ પડશે નહીં. હું વરસાદની અવાજ સાંભળું છું, વરસાદનું ચિહ્ન મેં જોઈ લીધા છે. abundance of rain, glory to God. જી, તમે પણ અમને વિશ્વાસની ખાતરી આપો છો એટલે તારા આભાર માનીએ છીએ. દરેકને વિશ્વાસની ખાતરી આપો. પ્રાર્થના જે કરે છે એ પ્રાર્થના અંદર તમે તેઓને ખાતરી આપો અને એ ખાતરીપૂર્વક વિશ્વાસને લઈને ચાલી શકે તેના માટે સહાય કરો. તારા હાથમાં બધાને સમર્પિત કરતા ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન.